આપણો આ સત્સંગ સ્વાધ્યાય રૂપે જ છે. અરસપરસ લાભ મળે, તમને પણ લાભ મળે, મને પણ લાભ મળે. ઘણીવાર આપણું મન બતાવે 8 દિવસ પર્યુષણના બહુ લાંબા, આપણું મન બતાવે, કારણ કે આપણું મન એક ધારું સત્સંગ માટે ટેવાયેલું નથી. આપણને પેલું અઠવાડિયામાં એકવાર થાય, મહિને એકવાર થાય, અથવા યુટ્યુબ પર જોઈ લેવાય. એ રીતે આપણા મન આપણને દરેક પ્રકારના સોલ્યુશન બતાવે, પણ એક ધારું અઠવાડિયું સત્સંગમાં રહેવું એ રીતે આપણું મન હજી ટેવાયેલું નથી. ત્યારે દાદા ભગવાન એક ક્ષણ પણ સત્સંગની બહાર જતા નહોતા. સવારે 6 વાગે દાદા, આમ તો વહેલું દરવાજો ખુલી જાય, તે રાત્રે 11, 11:15, 11:30 સુધી સત્સંગની વાતચીત ચાલે. સત્સંગથી કંટાળો ના આવે. અને નિયમ છે કે તમે ઘઉંની ખેતી કરો છો તો ઘાસ ફ્રીમાં મળે. હા બેટા, અહીંયા ઉપર આવ, ઉપર આવ, ના ઉપર આવી જા. બીજી ક્યાં ગઈ? અરે રે, આવી જા. આ 2 છોકરીઓ છે, આને કોઈએ કંઈ શીખવાડ્યું નથી કશું, ખાલી એક ઘરના સંસ્કાર, ઘરનું વાતાવરણ અને દાદામાં આવવું ખૂબ ગમે. આ 2 છોકરી પાસે એક આર્ટ છે, નથી? એને શું નેહરુ પ્લેનેટોરિયમ અથવા સાયન્સ સેન્ટરમાં આ 2 છોકરી છત્તીસગઢ ગયા હતા મહારાષ્ટ્રમાંથી કેન્ડિડેટ તરીકે. 5 જણા તે આખા ઇન્ડિયામાંથી આવેલા, અને છત્તીસગઢમાં એ કોમ્પિટિશન હતી ડ્રોઈંગ, એટલે કે જે કંઈ પણ એમપીથી છૂટું પડ્યું છત્તીસગઢ. ત્યાં મહારાષ્ટ્રની 5 છોકરીઓને મેડલ મળ્યા. એમાંથી આ બંને છોકરીઓને ગોલ્ડ મેડલ મળ્યું. અને નેહરુ પ્લેનેટોરિયમ કહો કે એક સાયન્સ સેન્ટર, હા નેહરુ સાયન્સ, એમાંથી આ લોકોને કહ્યું છે કે કંઈક પાછું ડ્રો કરીને તૈયાર કરીને આપો. આ બંને છોકરી એક સરખું જ બનાવે છે. એની ફાઇલ જુદી, આ ડ્રોઈંગ આર્ટવર્ક કરવાની પેલીની ફાઇલ જુદી. આનું નામ દ્રષ્ટિ, હે ગોખી નાખ્યું મેં. અને આનું નામ દિવ્યા. હવે આ છોકરીએ ત્યાં મોકલવા માટે સરયુબેન આ દાદા ભગવાન બનાવ્યા. હા, આ જુઓ, આ મોકલવાની છે આ છોકરીઓ. બધા આશીર્વાદ આપજો કે નેહરુ પ્લેનેટોરિયમમાં આ પાસ થઈ જાય. અને એની નીચે દીપક આનંદજીએ પેલું આપેલું, એ રહી ગયું. બહુ બધું પેન્ટ કર્યું. આ છે ને એક નેચરલ ગિફ્ટ છે આ છોકરીઓને. અને એને અહીંયા આવે, સ્કૂલ બંધ હોય ને એટલે અહીંયા આવે, પાછળ બેઠી હોય અને પાછળ ડ્રો કર્યા કરે. તે આજના સવારના સત્સંગમાં, હે ને, લાવને પેલી આળી એની માં જ એવી છે અડધી. અહીંયા બેઠા બેઠા બનાવ્યું છે, એ લોકોને પૂછો તો. હા, અહીંયા બેઠા બેઠા જે પાછળ ફોટો જોઈ. આ નહીં. આજે સવારે સત્સંગમાં બેઠા, આ તો ઘરે બનાવ્યું છે આખું અને તૈયાર કર્યું. અને એ બેની આ ઈચ્છા છે કે આ દાદાને ત્યાં મોકલે, પછી એ લોકો લગાડે, ડિસ્પ્લે કરે. આની નીચે પબ્લિકને અપીલ કરે એવું સૂત્ર આપ્યું દીપક આનંદજીએ. પબ્લિકને અપીલ કરે. સૂત્ર ક્યાં? હા, આ સૂત્ર નીચે લાગશે. આ જુઓ શું કે છે.
વી આર ધ વર્લ્ડ, આપણે જે કહીએ છીએ ને, જગત. પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે. વી આર ધ વર્લ્ડ, વર્લ્ડ. વી આર ધ પીપલ. સાંભળો છો મહાત્માઓ? હા. મૂકી રાખ ને. વી આર ધ પીપલ. વી આર ઓલ વન. આપણે આપણે સૌએ એક જ છીએ. આ જુઓ, આ દીપક આનંદજી એટલે નીચે કંઈક ઇંગ્લિશમાં આને પબ્લિકને અપીલ કરે કે આ વર્લ્ડ જુદું નથી, આપણે જ છીએ. વી આર ધ વર્લ્ડ, વી આર ધ પીપલ, વી આર ઓલ વન. આ નીચે લાગશે દાદા ભગવાનના ફોટાની નીચે, અને મોકલવાના છે. અને આમાં એક સવારે સત્સંગ ચાલતો તો એ લોકો પાછળ ડ્રો કરે, પાછળ છેલ્લે જાય, અને બંને છોકરી ક્યારેય કોઈને ડિસ્ટર્બ કરતી નથી. આ એક એવું લઈને આવ્યા છે નેચરલ ગિફ્ટ. સવારે સત્સંગમાં છોકરીએ ડ્રો કર્યું, બેઠા બેઠા, ખાલી કશું નહીં, કંઈ એટલું બધું કંઈ લાવી પણ નહોતી, તેમ છતાં ડ્રો કર્યું. જુઓ, આ આખું. પેન્સિલ અને સ્કેચ પેનનું જ પેઇન્ટિંગ છે, ખાલી બીજું કશું નથી. પેન્સિલથી છે, આ બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે એ, અને બાકી સ્કેચ પેનનું પેઇન્ટિંગ છે. હવે એમને આ સત્સંગમાં આવું ગમે, કંઈ ડિસ્ટર્બ ના કરે. બંનેની ઉંમર 5 8 વર્ષ અને 3rd સ્ટાન્ડર્ડ. હા, અને કેટલા વખતથી બનાવ્યા આવું? 3 વર્ષથી. 3 વર્ષથી. હા, 3 વર્ષના હતા ત્યારથી. એટ ધ એજ ઓફ 3. 3 વર્ષની હતી આ છોકરીઓ ત્યારથી આ બનાવે, અને નેચરલ ગિફ્ટ. અને ખૂબ, અને એને અહીંયા ખાલી બેસવું ને સત્સંગમાં આવું ગમે. કાલે સ્કૂલ ચાલુ છે તો મોઢું બગડી ગયું, સત્સંગમાં નહીં અવાય એમ કે. કારણ કે એ લોકોને એવું છે, દાદા કહેતા કે નાના બાળકને સત્સંગના વાતાવરણની તરત અસર ખબર પડે, મોટાને ના ખબર પડે. કારણ કે મોટા ભટકતા હોય, બીજે ચરવા ગયા હોય, સત્સંગમાં ના ચરતા હોય, બીજે ચરવા ગયા. ત્યારે આ છોકરાઓ અહીંયા જોઈ, અને એમને અહીંયા જે કંઈ પણ ફૂટે ને નેચરલ, એ આ કરી શકે. બધા મહાત્માઓ આશીર્વાદ આપજો, અને આ જાય એવું ખાસ બધાને. બેટા ઓલ ધ બેસ્ટ બંનેને, બરોબર? આ દ્રષ્ટિ અને આ દિવ્યા લો, જાઓ જાઓ. 3 વર્ષના હતા ત્યારથી આપણે ત્યાં આવે છે સત્સંગમાં એ લોકો બંને. આપણી પાસે આવે 1 કલાક અહીંયા આવ્યા. નિમેશભાઈ હા 3 વર્ષના હતા ત્યારથી અહીંયા આવે છે સ્કૂલમાં. 3 મહિનાના 3, હતા. હા એ તો વાત થઈ, એ તો વાત થઈ. આવતા હતા. એ લોકો સત્સંગમાં 3 મહિના 3 મહિનાના હતા ત્યારથી આવે છે સત્સંગમાં. કેરીકોટમાં લઈને આવતો. 3 મહિના હતા ત્યારે મેં જોયા નહોતા. 3 વર્ષના પછી ત્યાં ધ્યાન. ના, મારે એની મમ્મી જોડે જૂનું રિલેશન. દિશા, એનું નામ દિશા. એ નિયતિ, એના મમ્મી. હું એ લોકો એક્ઝિબિશન રાખે ને તો 1-2 વાર હું જોવાઈ ગયો હતો. એટલે આ લોકો હા, નિયતિ ને દિશા ને એ લોકો એટલે ઓળખે. પણ આ બે છોકરી 3 વર્ષની હતી ત્યારથી આ કરે છે, અને બંને સરખું જ કરે છે. એટલે ઘણી વાર એ લોકોને ખબર ના હોય કે આ મેં બનાવ્યું કે આણે બનાવ્યું. એમને ઊભા રહે બંને જણા, અને બંનેની ફાઇલ જુદી બનાવેલી, અને આ એક્સપેન્સિવ છે આમ. પણ એની સામે એ સવાલ નથી. એ છોકરીઓની નેચરલ ગિફ્ટ. ગિફ્ટ. હા, આજે નહેરુ પ્લેનેટોરિયમમાં એ લોકોને સામેથી ઇન્વાઇટ કર્યા છે. મોકલશે 1 કે 2, કેટલા મોકલવાના છે? 4 મોકલવાના. એક જણાએ 4 ફોટો એ મોકલાવ્યા છે એ લોકોને. મોકલાવી દીધા. હા, મોકલાવી ઈમેલ કરવાના તો એ કર્યા છે. એટલે બધા જ છોકરાઓ પોતપોતાના મોકલાવે, પછી એમાંથી સિલેક્શન કરશે, અને જે સિલેક્ટ થશે પછી ફ્રેમ કરીને મોકલાવાના, ને એ પછી એ લોકો ત્યાં સેલિંગ કરે એનું. એવી રીતે એક્ઝિબિશન કરે. એટલે 4 ને 4 8. હા, આપણે 8 મોકલ્યા. હા. સરસ. મને સવારથી સાંજ બેસાડ્યો હોય તો મારે આ બે છોકરીના ચરણોમાં સમર્પણ થઈ જવું પડે કે નહીં થાય ભાઈ. આ હા બોલવું કે? છે? હા બોલો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા લિવિંગ થિંગ્સમાં દાદા હોય અને બધા નોન લિવિંગ થિંગ્સમાં દાદા ન હોય, તો આ જે દાદાનો પિક્ચર છે એમાં દાદા હોય કે ન હોય? છે ને, આમાં છે. પણ એ તો નોન લિવિંગ થિંગ છે. હા, નોન લિવિંગ છે, પણ તને તારા હાર્ટ બાય હાર્ટ તને એમાં દાદા દેખાય છે ને, હાર્ટીલી તને દાદા દેખાય છે ને, હા. એટલે દાદા છે. હાર્ટીલી તને દાદા દેખાતા હોય તો છે, નહીં તો નથી. ઓકે. તું નવા ચપ્પલ લે, નવા શૂઝ લે, એમાં તું કે છે ને માય શૂઝ, હા. મારા શૂઝ કે છે ને, હા. મારા ચપ્પલ, મારા શૂઝ, હા. એવું કે છે ને. તો શૂઝ પર તો નામ લખ્યું નથી તારું, તો મારા શૂઝ કેમ કે છે? કારણ કે તે પૈસા આપ્યા અને શૂઝ તે લીધા અને મમ્મીએ તને અપાવ્યા, રાઈટ? એટલે તને લાગે કે નહીં મારા ચપ્પલ છે? અહીંયા બહાર કાઢ્યા હોય તો તારા ચપ્પલ શોધી કાઢે કે નહીં? હા. શોધી કાઢે ને. હા. તને તારા ચપ્પલ મળી જાય ને. હા. તો આટલા બધા ચપ્પલમાં તારા ચપ્પલ તને કેમ મળ્યા? મારા ચપ્પલ, મારા ચપ્પલ થાય કે નહીં? હા. એટલે દાદા ભગવાન કે છે મારા દાદા ભગવાન, મારા દાદા ભગવાન. એટલે દાદા ભગવાન છે, પણ તને મારા દાદા ભગવાન ના લાગે તો નથી. ઓકે. એટલે ગાયું ને, સૌને લાગે મારા છે દાદા ભગવાન, સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. બધાને દાદા પોતાના લાગે. એટલે આ ફોટામાં ભલે નથી, પણ આમ જુએ ને એટલે દરેકને, કોઈકને હસતા દેખાય, કોઈને જોતા દેખાય, કોઈને આશીર્વાદ આપતા દેખાય, કોઈને વળતા દેખાય. કોઈને વળતા દેખાય. એ સરયુબેનનો ફોટો મૂકશું ને તો બધાને વળતા જ દેખાશે. એ ફોટો બાકી જ મારે મૂકવાનો. ભૂલ કરીએ તો દાદા વડે ખરા ને. મારે હરેક જગ્યાએ મૂકી દેવાનો સરયુબેનનો ફોટો. એને જોઈને જ પેલો કચરા પોતા કરવા માંડે, ધોવા માંડે. વાતોય કરે, હો ફોટા વાળા દાદા વાતોય કરે. વાતો કરે તારી જોડે. તું હાર્ટીલી જુએ ને બાય હાર્ટ, તો તારી જોડે દાદા વાતોય કરે અને તને બ્લેસિંગ્સ પણ આપે Blessings આવે. કે જા તને તારું આ ફોટા મોકલજે, એમ પણ કે. પણ અગર આપણે કાંઈ દાદાને પૂછે એ કાંઈ આન્સર તો નથી આપતા. એ તું હાર્ટીલી કે ને, હાર્ટીલી, તો એ આન્સર એમનો અવાજ તને જ સંભળાય. પણ હાર્ટીલી જેમ મમ્મી હાર્ટીલી છે કે નહીં તારા માટે, હા. અને માસી હાર્ટીલી છે ના. ના? લે, કોઈ વાત, એ તો અમુક સમજે નહીં ને, એમ જ ખાલી જવાબ આપી એમને આપી દે. ઘરે જઈને માસી વટશે હવે. એટલે તું હાર્ટીલી કે સાચે જ આ દાદા ભગવાન મારા છે એવું તને ફીલ થાય ને, તો એ દાદાનો અવાજ તને સંભળાય, બધાને ના સંભળાય. ઓકે. હા, એટલે એકવાર તું દાદા પાસે કહીશ ને, અને તું કહીશ ને કે આ મારા દાદા મારા છે, અને તું એમાં દાદા ભગવાનના દર્શન કરીને વાત કરીશ ને, તો તને કહેશે ખરા દાદા ઓલ ધ બેસ્ટ, મારા આશીર્વાદ છે, બધું કહેશે. ઓકે. હા, એક્સપેરિમેન્ટ કરી જોજે. હા, અમારા બધા જોડે વાતો કરે દાદા. અમે એમને સત્સંગ નથી કરતા, અમારા બધા જોડે વાતો કરે. કેમ? કેમ કહું? તમે દાદા નથી. કેમ? અરે વાહ! કારણ કે અમે બધાય છે ને અંદર બેઠેલા દાદા ભગવાનને ઓળખી લીધા છે. અંદર બેઠેલા, મારી અંદર બેઠેલા દાદા ભગવાનને મેં ઓળખાણ કરી લીધી છે. એટલે અંદર બેઠેલા દાદા ભગવાન જોડે અમે વાતો કર્યા કરીએ. નવરા પડીએ ને, નવરા સમજાય? હા. મરાઠીમાં નહીં, ગુજરાતીમાં. અમે ફ્રી પડીએ ને, ફ્રી, તો અંદરવાળા દાદા ભગવાન જોડે વાતો કર્યા કરીએ. કારણ કે આ દાદા ભગવાને અંદરવાળા દાદા ભગવાનને
ઓળખાણ કરાવી આપી. ખ્યાલ આવે? જેમ તને મમ્મીની ઓળખાણ પડી, બા કે દાદી કે નાનીની ઓળખાણ થઈ, માસીની ઓળખાણ થઈ કે નહીં? પછી અમારા બધાની તને ઓળખાણ થઈ ને? ઓળખાણ થઈ ને? આપતા પુત્રો તો ખબર છે ને? હા. આવું પીળું કે આવું પહેરી ના આવે એટલે તારે પગે લાગી લેવાનું, પછી જે હોય તે. તો આ ઓળખાણ થઈ ને, એવી રીતે દાદા ભગવાને અમને અંદરના દાદા ભગવાન જોડે ઓળખાણે કરાવી, અને અમે સેટ ફ્રી પડીએ ને એટલે અંદરવાળા દાદા ભગવાન જોડે વાતો કરીએ. અંદરવાળા દાદા કે વાત તો કર, હું છું અહીંયા. પછી વાત કરીએ ને એટલે પછી અમે અહીંયા સત્સંગ કરીએ. ઓકે. એટલે તું પણ આ દાદા ભગવાન જોડે અત્યારે આ દાદા ભગવાન જોડે વાત કરજે. હે? પછી તને અંદરના દાદા ભગવાનની ઓળખાણ કરાવી દઈશું. ઓકે. અંદરના દાદા ભગવાન હા. તારે કરવી છે કે દિવ્યાએ પણ કરવી છે? દિવ્યા ક્યાં ગઈ? એ રહી પાછળ. Paint ના કરે છે. કઈ વાંધો નહીં, એ કઈક કરે છે પેલા છે. બંને જણને કરાવી દઈશ. હા, પણ અત્યારે આ દાદા ભગવાન જોડે વાતો કર્યા કર. તું જે કહીશ ને સાંભળશે. હા. તારે કહેવાય પણ ખરા, કેમ તમે મારી જોડે વાત નથી કરતા? બધાની જોડે વાત કરો, મારી જોડે કેમ વાત નથી કરતા? આવું કેમ કરો છો? આવું કહેવાય. પછી પૂછાય, દાદા તમે સૂઈ ગયા છો કે જાગો છો? તો કે જાગું છું. તો આપણે વાતો કરીએ? તો વાતો કરશે. પછી એમ કે સૂઈ ગયા, તો કે સારું, ઓકે, ગુડ નાઇટ, હું પણ સૂઈ જાઉં છું. પછી તારે પૂછવાનું જમતી વખતે, દાદા તમે જમ્યા? તો હું જમું. દાદા કે મેં જમી લીધું, તો પછી તું જમવાનું. તારે રોજ દાદાને કહેવાનું, દાદા તમે જમી લીધું? ઓકે. તો પછી હું તમને જમાડું છું ને પછી હું જમીશ. ઓકે. કહેવાય ને? હા, દાદા જોડે ફ્રેન્ડશિપ કરવાની, બીજા કોઈની જોડે નહીં કરવાની. બધા આ દાદા તારી જોડે ક્યારેય ચીટિંગ નહીં કરે. ઓકે. બેસ્ટ ફ્રેન્ડ થશે. બરોબર દિવ્યા? સાંભળે છે ને? સરસ. હું રોજે નવકાર ગણું. નવકાર મંત્ર. અને નીચેનું બધું બોલે ને? ત્રિમંત્ર. બોલ અત્યારે. નમો વિત્રાગાય, નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએસવસાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગળાલંચ સવેસિમ પરમમ હવૈ મંગળમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. અરે વાહ, વેરી ગુડ. એ રોજ છે ને ત્રિમંત્ર લખે છે. હા. કે આજે મેં 93 ગણ્યા, આજે 100 ગણ્યા. એટલે સ્કૂલમાં જવાની પહેલા જ્યારે રેડી થતી હોય ને ત્યારે એની સાથે બોલવાનું નહીં કોઈએ. એનું ત્રિમંત્ર ચાલતું હોય, જે સ્કૂલે પહોંચે ત્યાં સુધી એનું ત્રિમંત્ર ચાલતું જ હોય. અંદર એટલે બોલ્યા જ કરે. બોલ્યા કરે. હા, Right. એને કહીએ ને કે દ્રષ્ટિ હવે તું જરા કાંઈ ખાઈ લે, કાંઈ પી લે, એટલે એમ કે મારું ત્રિમંત્ર ચાલે છે અત્યારે. ઓ, તો એકવાર લખાવજો ને. ભલે ઇંગ્લિશમાં લખે, ઇંગ્લિશમાં ભણે છે ને, ઇંગ્લિશમાં લખાય. કારણ કે એ એકવાર નોટબુકમાં લખી નાખવાનું. ઓકે. હા. મેં હમણાં સુધી 866 ગણ્યા. 866 ટાઈમ્સ એને ગણ્યા અત્યાર સુધી, કાઉન્ટ કરે. 866 વાર ત્રિમંત્ર બોલ્યા. હા, એવરી ડે નું કાઉન્ટિંગ રાખે કે અત્યારે મારે 866 થયા છે અત્યાર સુધીના. હા. અને દિવસમાં એક દિવસમાં કેટલા થાય એ નહીં ખબર હોય. રેવા કઈ એ રીતે ચાલે, નેચરલમાં હોય. વેરી ગુડ. પેલી પણ બોલે? હા, ઈ મંદિરના સામે બોલે. હા, ને કઈ વાંધો નહીં. આ ત્રિમંત્ર છે જ એવો, સમજ્યા વગર બોલો તો પણ જે નમસ્કાર પહોંચે છે ને એનું તો ફળ મળે. કારણ કે સત્સંગમાં આવી અને આ વસ્તુ, અને ત્રિમંત્ર બોલવું હોય તો બહુ મોટી વાત. કોઈ બોલી ના શકે. નવકાર મંત્ર હોય તો નવકાર મંત્ર બોલે. ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જ બોલે. ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ શિવાય જ બોલે.
આ તો 3 મંત્ર જોડે બોલવા એટલે એને તો બહુ જ ફાયદો થાય. એટલે રાત્રે એને ઘણીવાર ઊંઘ ન આવે ને તો પપ્પા નાના પાસે સૂતી હોય તો એમને નાના એને કે તું નૌકાર, એટલે પપ્પા નૌકાર હા મંત્ર બોલે બોલે આપણાથી કે હા, કે તું નૌકાર ગણતી ગણતી સૂઈ જા, તો એ ત્રિમંત્ર ગણતી ગણતી સૂઈ જાય એમ કે મેં રાત્રે મેં આટલા કાઉન્ટ કર્યા એમ. પુણ્ય તો જુઓ કોને કયા ઉંમરમાં કેવું મળે છે. ને તો આ ઉંમરમાં આ બધી વસ્તુ ઓછી. હા. મોબાઈલ ગમે? નહીં, એને એ લોકો સામેથી ક્યારે માંગતા નથી ને ફોન આપ્યો પણ નથી. ક્યારે કઈ સ્કૂલનું કામ હોય તો બતાવીએ. પોતે માંગે નહીં. નહીં નહીં, અને એમને ક્યારે જોવું પણ હોય તો દિશાને પૂછે ઓકે. કે મને જોવું છે તો હું જોઉં, તો એ ખોલી આપે પછી જોવે. બાકી ફોનની અમે પહેલાથી ટેવ જ નથી રાખી, અમને ટેવ નથી એટલી. સરસ, વેરી ગુડ, બહુ સારું. કારણ કે ઘણીવાર પર્પસ જોવાનો સારો હોય પણ આપણી અંદર જે માલ પડ્યો છે ને એ પર્પસ ચૂકાવી દે ને બીજું જોવાનું ચાલુ થઈ જાય. અને આજના છોકરાઓ બહુ શાર્પ છે, એટલે બહુ સારી રીતે લવિંગલી હેન્ડલ કરવા પડે. આંખો કાઢીએ, ગુસ્સે થાય એનો વાંધો નહીં, પણ લવ ઓછો ના થવો જોઈએ. શું થયું? નહીં, એ લોકોને અમે નમીનાથ દેરાસર જિનાલય છે પાયધુનીમાં, હા, તો હર મહિને ત્યાં એ તો પેલું નીચે છે, પેલું ઘંટાકણ મહાવીર વાળું તે પાયધુનીમાં. શાંતિનાથ ભગવાન ને નમીનાથ ભગવાન, હા, નમીનાથ. નમીનાથ એમનું દેરાસર છે. તો ત્યાં નૌકાર મંત્રના જાપ થાય હર મહિને એકવાર, ભાષ્ય જાપ થાય. તો અમે ત્યાં અટેન્ડ કરવા જઈએ, તો આ લોકોને પણ ત્યાં નાનપણથી જ લઈ જઈએ. એ લોકો એનું જે કરતા હોય પણ બેસે ત્યાં. તો એમાં દિવ્યાએ ત્યાં બેઠા બેઠા આખું નમીનાથ ભગવાન આવી રીતે ચિત્રપટ સામે મૂક્યું છે, તો આખું એને બેઠા બેઠા ત્યાં ડ્રોઈંગ કરી દીધું એને ઓન ધ સ્પોટ. તો એવી રીતે ત્યાં બધા એને લઈ ગયા, આજુબાજુ વાળાએ જોયું તો બધા લઈ ગયા એને સ્ટેજમાં ને પછી બધાને બતાવ્યું એમ. તો એવી રીતે કેવું પડે, તમારી જવાબદારી વધી જાય. કારણ કે જેટલી શક્તિ વધારે છે ને એ સીધા રસ્તે વપરાય એ તમારી જવાબદારી. નહીં તો સહેજ આને કંઈક બીજું આવી જાય ને, કારણ કે શક્તિ ખૂબ છે, ખૂબ શક્તિ. એટલે જેટલું તમારાથી પીરસાય અપાય પ્રેમથી એટલું એનું ડેવલપમેન્ટ થાય. બરાબર. કારણ કે આજના છોકરાઓમાં શક્તિ બહુ છે પણ ડાયવર્ટ થઈ જાય, ડાયવર્ટ થઈ જાય છે. એટલે બહુ કેરફુલી જવાનું. એને પોતાને પણ કંઈક આનંદ આવતો હોય એવી જગ્યાએ પણ જવાનું. હા હા એવું રાખવાનું. હા, એ તો રાખીએ છીએ ઈ પણ. ને અત્યારથી આ સંસ્કાર પડે છે એટલે બહુ ફાઇન.